વલ્લભાતી. તમારા આવ્યા પહેલાં અમે 1 કલાક સત્સંગ કર્યો, પછી તમારી રાહ જોઈ. અંકલેશ્વરથી અહીંયા આવવું અઘરું જ, અને એમાંય બસમાં. અને આપણે બધા કાંઈ એવા યુવાન નથી કે આપણે 5-6 કલાક બેસી શકીએ, પણ આપણામાં બળ કોનું છે? વલ્લભનું. આપણામાં જોર કોનું છે? વલ્લભનું. આપણામાં ભાવ કોનો છે? વલ્લભને. આપણને અહીંયા સુધી લાવ્યા કોણ? વલ્લભ. આજે તમે બધાય 2 વાગ્યાના જાગ્યા છો, બધાયના મોઢા જુઓ, હું જોઉં છું બધાયના. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જોઈ હોય એ ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. તો મને આનંદ એ વાતનો છે કે મહિનામાં 2-4 ગ્રુપ તો આવી રીતે ઘરે આવે, અને જો એકાદું ગ્રુપ ન આવ્યું હોય ને તો મારી બહુ તૃપ્તિ છે ને. મને ધીમેકથી કે મમ્મી આ મહિનો કાં ખાલી ગયો? સાંજે તો બધા આવે, 5:30 થી 6:30, 2 હોય, 5 હોય, 10 વૈષ્ણવ હોય, અને એ અટકીમાં બનાવી રાખે કાંઈક, કારણ કે એ સાંજે ઘરે હોય નહીં. તો ઘરે આવે ને જોવે ને કે સામગ્રી એમને છે, મમ્મી આજ કોઈ આવ્યું નથી. તો આજે સવારથી એ રાજી હતી કે આયે મેરે નંદન કે પ્યારે. ક્યારે આવે ખબર છે? જ્યારે ઠાકોરજી પ્રસન્ન હોય ત્યારે. અને મારા ઘરે તો ખાસ એટલા માટે કે આટલું બધું બોલતી હોય, એમાં શબ્દ ફેર થતો હોય, ક્યાંક મારી બોલવામાં ભૂલ થતી હોય, ક્યાંક મારી જીભ લપસી જતી હોય, ક્યાંક હું અર્થનો અનર્થ કરતી હોઉં, તો તમે બધા આવો ને તમારા બધાના ચરણની રજ પડે તો મારા દોષ નિવૃત્ત થઈ જાય. એટલે હું કાયમ માટે મારા વૈષ્ણવની રાહ જોતી હોઉં. જો ઠાકોરજી તો ઘરમાં પધાર્યા એટલે એની રાહ નથી જોતી. પધરાવ્યા વલ્લભે એટલે એની રાહે નથી જોતી. ઝારેજી ભરું છું એટલે યમુનાજી મારી પાસે છે, એની રાહે નથી જોતી. અને 2 દરવાજા ખોલું છું, બારણા દ્વાર મંદિરના, તો એ મારા ગિરિકંદરા છે, તો એની રાહ નથી જોતી. મારા વૈષ્ણવની રાહ એટલે જોઉં છું કે રોજ જે વૈષ્ણવ ઘરમાં આવે તો મારા ઠાકોરજી પ્રસન્ન છે એની મને પ્રતીતિ કરાવે ને કરાવે છે. હોળીના દિવસો હવે તમે જોજો, 11 રાડ ઉડશે. તમારે ત્યાં મંદિરમાં ઉડતી હશે, નથી ઉડતી ને? અહીંયા નિધિના મંદિરોમાં રાડ ઉડે. રાડ એટલે આમ ઓલું છાંટે ને તો ભડકા થાય. હવે કેમ રાડ ઉડાડે છે? જુઓ, આ બધી જ્યારે ખબર પડે ને ત્યારે દર્શન કરવાનો બહુ આનંદ આવે. આપણી સગાઈ થાય ને પછી પહેલાંના જમાનામાં, અત્યારે તો સગાઈ લગ્ન મારે કાંઈ કહેવું નથી, પણ અમારા વખતની વાત છે. ત્યારે મળવા દેવામાં એમ કે લગ્ન પહેલાં બહુ મળવાનું નહીં, તૂટતા વાર લાગે નહીં. એટલે તરત પછી આપણે બેનપણીને કહીએ અમારી સગાઈ થઈ છે, એની આજુબાજુ તારું કોઈ રહે છે? એને પૂછી જોજે ને એમનો સ્વભાવ કેવો છે, આ કેવું છે. તો જાણવાના પછી એમને મળવાનો આનંદ આવે. એમ કોઈ પણ ઉત્સવ હોય, મનોરથ હોય, નિધિ હોય, સ્વરૂપ હોય, લીલા હોય, લીલા સ્થળી હોય, તો એનું મહાત્મા જાણીએ ને પછી બહુ આનંદ આવે. દરેક નિધિના મંદિરોમાં કુંજ એકાદશીથી રાડ ઉઠશે, આમ ભડકા થાય. કેમ? 40 દિવસ સુધી ઠાકોરજીને ખેલાવો ત્યારે ચરણારવિંદમાં વસ્ત્ર ધારણ કરાવો છો, બરાબર? શું કામ? દાસ નથી આપણે. 40 દિવસ આપણે સખા બની ગયા, અને સખા તરીકે જે મજા આવે ને એ દાસ તરીકે ના આવે. આપણા નોકરને જમવાનું લેવું હોય ને તો આપણે પૂછે, બા બધું લઈ લેવાનું છે? છેલ્લે એનું વધ્યું હોય એટલે આપણે કહીએ સુરેશ તું જમી લેજે. આપણે ને રોજ કહ્યું હોય ને તોય રોજ પૂછવા તૃપ્તિ જાય, ભાભી બધું લઈ લેવાનું, કારણ કે એ નોકર છે એની પ્રતીતિ કરાવે છે. એ જ નોકર ભણે ગણે સીએ થાય, મને જમાઈ બની જાય પછી એને પૂછવું પડે મારા વાલા? પછી તો આગતા સાગતા કરવી પડે ને. તો આ 40 દિવસ આપણા પ્રભુ, આપણા સખા, આપણા ભાઈબંધ, આપણા મિત્ર, આપણે ગાળો દેવી હોય એટલી દેવાય. તું 2 બાપ વાળો, તારી ભાભી કેવી 5 પતિ વાળી, દઈએ છીએ ને? કીર્તન ગાઓ છો ને બધા? રસિયા કો નાર બનાવો
રી રસિયા કો રસિયા કો ઠાકોરજીને આપણે સખી બનાવી દઈએ, આંખમાં આંજણ, તિલક કરીએ, દામડી લગાવીએ, ચણિયા ચોળીને ચુંદડી, અને પરાકાષ્ઠા ક્યાં ખબર, વાકો યશોમતી આગે નચાવો રી રસિયા કો, વાકો યશોમતી આગે નચાવો રી રસિયા કો, રસિયા કો નાર બનાવો રી રસિયા કો, રસિયા કો નાર બનાવો રી રસિયા કો. તો આ 40 દિવસ દરેકમાં આવે, બનાવો. આપણે પ્રભુને બનાવીએ, પ્રભુ આપણને ન બનાવે. હવે આપણને કોને બનાવ્યા છે? પણ આ 40 દિવસ આપણે બનાવીએ છીએ. નારેય બનાવીએ, નારી બનાવીએ, સખી બનાવીએ, પંડિતે બનાવીએ, શંકરે બનાવીએ, મહાદેવે બનાવીએ, મણિયારોય બનાવીએ, જોશીડોય બનાવીએ. શું કામ? આ 40 દિવસ આપણો હક છે. તો કુંજ એકાદશીથી ગોપીઓ ગણવા માંડે કે હવે દ્વિતીય પાટોત્સવ આવશે. દ્વિતીય પાટોત્સવ ક્યારે આવે મારા વાલા? ડોલને જે દિવસે આવે ને, ઠાકોરજી પાછા સિંહાસન પર બિરાજી જાય, પાછા ઠાકોરજી સ્વામી અને આપણે પાછા સેવક. તો ગોપીઓ કહે છે કે હવે એકાદશીથી વિચાર કરવા માંડ્યા, વિરહ થવા માંડ્યો કે દ્વિતીય પાટોત્સવથી હવે ઠાકોરજી સખા નહીં રહે, હવે સ્વામી બની જશે. એ વિરહ વેદના, એ જ્વાળા ઉડવા માંડી, એટલે રાળ નાખે ત્યારે જ્વાળા થાય છે. એ વિરહના ભાવથી ને રાળ ઉડે છે. હવે દર્શન કરશો એટલે એવા દર્શન કરવાનો આનંદ આવશે. આવે ને મારવાલા? તારે કેવું જ કાંઈ? ચલો કહી દે કે ના. સગડી સળગાવેલી હતી એટલે મેં પૂછ્યું તો કે ઠંડી કરીને પછી કે રાડ કરે એવું બોલ્યા. એમને બહુ ખબર નથી, પણ આજે જેટલી ખબર પડી, જેટલા પુષ્ટિ માર્ગ તો એટલો અગાધ ઊંડો છે ને કે માહે પડ્યા મહાસુખ માણે દેખન હાર. તારે કંઈ કેવું છે ભાઈ? આ કહે છે કાંઈ? બા ઘણી વાર કહેતા હોય છે ને કે આપણે એવું નહીં કે ઠાકોરજીને આવું છે તો આપણે આપણી વસ્તુ બંધ કરીને ઠાકોરજીની પ્રાયોરિટી આપે. ઠાકોરજી આપણી ફેમિલીના મેમ્બર છે. આપણી ફેમિલીમાં બધા જેવી રીતે એવી રીતે રાખવાના છે. એકવાર ગુસાઈજી પાસે 4 વૈષ્ણવ આવ્યા. તો પેલો વૈષ્ણવ ગુસાઈજી પાસે આવીને બોલે, પ્રભુ મારે છે ને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તો ત્યારે ગુસાઈજીએ પૂછ્યું કે તમને શું શોખ છે? તો એમણે કીધું કે મને કંઈ શોખ નહીં સેવા કરવા સિવાય. તો એમણે કીધું તમે બહાર વેઇટ કરો. પછી બીજા વૈષ્ણવ આવ્યા. તો એમને ગુસાઈજીએ પૂછ્યું તમને શું શોખ છે? તો એમણે કીધું મને નવા નવા કપડાં પહેરવાનો શોખ છે. તો એ બોલે કે તમે નવા નવા કપડાં પહેરો અને ઠાકોરજીને પણ નવા નવા આભૂષણ કપડાં ધરાવતા રહો. પછી એના પછી ત્રીજા વૈષ્ણવ આવ્યા. તો એમને પૂછ્યું કે તમને શું શોખ છે? એમણે કીધું મારે નવું નવું ખાવાનો શોખ છે. તો તમે નવું નવું ખાઓ અને ઠાકોરજી નવી નવી વાનગીઓ ધરાવો. પછી હજી એક વૈષ્ણવ આવ્યા. તો તેમને પણ પૂછ્યું અને તેમનો જવાબ એવો હતો કે મને ફરવાનો બહુ શોખ છે. તો પછી એમણે કીધું કે તમે જ્યાં પણ જાઓ ને તે ઠાકોરજીને લઈને જાઓ, કોઈ દિવસ ઠાકોરજીને એકલા ના મૂકશો. તો પછી એના પછી જે પહેલા વૈષ્ણવ આવ્યા હતા એ તો બહાર ઇંતજાર કરતા હતા. તો એમને થયું કે ગુસાઈજી તો આમને બધાને પુષ્ટ કરી દીધા, મારો શું વાક્ય મને ના કીધું. પછી છેલ્લે જ્યારે લાસ્ટ વૈષ્ણવ ગયા તો ત્યારે ગુસાઈજી એમને બોલાયા અને કહ્યું તમને કંઈ શોખ નહીં ને, તમે આ બધા સાથે થોડો થોડો સમય રહો એટલે તમને છે ને ઠાકોરજીની સહાનુભૂતિ થશે કે ઠાકોરજીને કઈ વસ્તુ ગમે છે, તમારે એમના માટે શું સેવા કરવી જોઈએ. અને તમારી જાતને પણ કોઈ વસ્તુથી વંચિત નહીં રાખવાનું કે ઠાકોરજી છે તો હું આ વસ્તુ નહીં કરું. હા, કોઈ ખરાબ વસ્તુ એ તો નહીં કરવાની, પણ સારી વસ્તુ કે જેવી રીતે હોળી રમવાની અને તમારી પાસે કોઈ દોસ્તાર નહીં તો ઠાકોરજી તો છે ને એમની સાથે રમવાનું બંધ નહીં કરવાનું કે મારી પાસે ઠાકોરજીની સેવા છે હું હોળી નહીં રમું. ઠાકોરજી સાથે રમવાની. આ વલ્લભની વાણી અને ભૂલ હે મારી.
તો મારા વાલા, ઠાકોરજી ક્યારેય વલ્લભે આપણને કહ્યું નથી છોડી દો, મોડી દો. બધા આચાર્યો એક જ વસ્તુ કે આ છોડીને આવો, ખાવાનું નહીં, કામ ક્રોધ છોડી દો, મોહ છોડી દો, સારા થઈને આવો. સારો એ મારો. વલ્લભ કે ના, એવું નહીં, મારો એ સારો, મારો એ સારો. તને ક્રોધ આવે છે કાંઈ વાંધો નહીં, જાટલા બધા આટલું કરે છે, મારાથી કેમ નથી થતું? તને લોભ છે તો તું લોભ એ કર કે આટલી બધી વસ્તુ છે તો મારા પ્રભુમાં બધું વિનિયોગ કરાવી દઉં, સંસારમાં ના કરું. આ લોભ છે. તો આ બસ આપણે બધાએ પ્રભુની સાથે, પ્રભુની પાસે ને પ્રભુને આપણા માથે રાખીને એક જ વસ્તુ કરવાની, યથા દેહે તથા દેવે. અને આજે વૈષ્ણવનું કેટલું મહત્ત્વ છે એની એક નાનો સાચો બની ગયેલો પ્રસંગ, એનો ખાલી આપણે વિચાર કરી અને સત્સંગને વિરામ આપશું. તમારે છેક હજી અંકલેશ્વર પહોંચવાનું છે, એટલે 10 મિનિટ સત્સંગ કરી અને પછી બાકીનું અમે પછી કરશું. અને તમે બધાય આટલા બધા થાકેલા છતાંય મળવા આવ્યા, હું ખરેખર તમારા બધાની ઋણી છું. એક નાનો પ્રસંગ સાચો કહી દઉં કે વૈષ્ણવનું મહાત્મ્ય શું છે. જયપુરમાં મદન મોહનજી ઠાકોરજી, જે અત્યારે કરોલીમાં બિરાજે છે, હવે ત્યાં સૂરજ ધ્વજ નામના આંખે અંધ સુરદાસજી રહેતા હતા. હવે ઠાકોરજીની સેવા આંઠે આમ કરે. 1 મિનિટ. તો મદન મોહનજીની એટલો બધો એને આસક્તિ કે મંગળા, શ્રૃંગાર, ગ્વાલભોગ, રાજભોગ, ઉત્થાપન, સંધ્યા આરતી, ભોગ સંધ્યા અને સેન આરતી કરીને ઘરે જાય. એટલે બધા એને ચીડાવે કે તારે આંખ છે, શું આંઠે એમના દર્શન કરવા આવે છે? એ કે મારે આંખ નથી પણ આને તો છે ને, હું નથી જોતો પણ એ તો મને જોવે છે ને. અને આઠે સમયમાં એક સમયમાં હું ના હોઉં ને તો મારા ઠાકોરજી ઉદાસ બની જાય. એ કે તને ખબર પડે છે? એ કે હા, ઓલા ઘંટ વગાડતા હોય ને, એ મને એમ કે તમે નહોતા ને તો ઘંટ વગાડવાની મજા નહોતી આવતી. તો આવા સુરદાસજી હતા. એનું નામ શું હતું? સૂરધ્વજ. હવે એ કીર્તન ગાય. એની છેલ્લી કડી કહું છું કારણ કે તમારે બધાને મોડું થાય ને મને ચિંતા એ વાત નહીં છે કે તમે બધાય થાકેલા છો. એટલે આ નાની વાત 5-7 મિનિટની કરીને હું આ વિરામ આપું છું. તો સુરદાસજીને સાંજ પડે એટલે ઘરે જાય. હવે મદન મોહનજીને બહુ વાલા, તો બધા એનું નામ શું પાડી પણ દીધું? સૂરજ ધ્વજના બદલે મદન મોહન સુરદાસ. શું નામ પાડી દીધું? કારણ કે એને વાલું કોણ હતું? આપણને આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ વાલા લાગવા જોઈએ. એકવાર એક ગુરુદેવે એક વૈષ્ણવને પૂછ્યું કે તમને કયા ઠાકોરજીમાં આસક્તિ છે? તો બોલા એ કીધું કે આ મંદિરમાં બિરાજતા. તો કે હજી તમે અન્યાશ્રય કરો છો. તમને તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં જ આસક્તિ હોવી જોઈએ. બીજામાં તમે માન આપો, આદર આપો, પણ આસક્તિ ના રખાય. આજે આટલા બધા ભાઈઓ આવ્યા છે પણ મારા વરમાં જે આસક્તિ હોય એ બીજા કોઈમાં હોય નહીં. તો આપણા ઠાકોરજી આપણા વરે છે, ભાઈબંધ છે, સખા છે, માતા છે, પિતા છે. તો આપણે એમાં ક્યારેય બાંધછોડ કરાય નહીં, નહીંતર પાછો આવશે. તો એ રોજ કીર્તન ગાઈને એમાં છેલ્લી કડીયા આવે. આખા કીર્તનનો ભાવ કરું ને તો સવાર પડી જાય. બેસો જ સવાર સુધી બધા બેસવા તૈયાર છે. તો છેલ્લી કડીમાં એ શું કહે? પ્રભુ મને વૈષ્ણવના પનિયાની સેવા મળે. પનિયા એટલે ચંપલ, મોજડી, બૂટ. તો મદન મોહનજી મંદ મંદ મુસ્કાય. ત્યાં એક શેઠ હતા ને, એ રોજ દર્શન કરવા આવે. અને આ સુરદાસજી કીર્તન ગાય ને તો જો શેઠિયા હોય ને એને એવું હોય કે અમે પૈસાવાળા, અમારું માન સચવાય, અમે મંદિરમાં આવીએ તો અમને બધા માન આપે. આખી દુનિયાને બનાવવાવાળો બાપ આપણી સામે બિરાજે છે, કયા માનની અપેક્ષા રાખવાની? તો અમને દર્શન આપે છે એ જ અગત્યનું છે. તો ઓલા કીર્તન ગાય ને તો એકવાર એણે એની ખેંચી
એની મશ્કરી કરી કે સુરદાસજી અહીં આવો, અહીં આવો. તમારે પનિયાની સેવા એટલે કે વૈષ્ણવના ચંપલની સેવાની વાત કરો છો? એ કે આ મારે તો વૈષ્ણવના ચંપલની સેવા મળે ને તો એ મારો બેડો પાર થઈ જાય. પછી એણે પરીક્ષા લેવાનું નક્કી કર્યું. અઠવાડિયું થયું એટલે શેઠ આવ્યા. એટલે સુરદાસજી અંદર જવા જતા હતા એટલે હાથ પકડી લીધો. સુરદાસજી, ભારેમાં ભારે મોજડી લાવ્યો છું. હવે જો હું દર્શન કરવા જઈશ ને તો મારું ચિત્ત ક્યાં રહેશે? આપણે બધાને આવું થતું હોય. નવા ચંપલ પહેર્યા હોય ને એટલે 2 વાર જોઈએ, બરાબર મૂક્યા છે ને. એકવાર અમે ક્યાંક બેઠકે ગયા તો એક બેને એક ચંપલ અહીંયા મૂક્યું ને એક છેક આઘું મૂક્યું. એટલે આનું હજી આગળ સાંભળો બધાય. એટલે હું આમ દોઢી બહુ જરાક આમ. મેં કીધું બેન તમારે એક ચંપલ છે કે વાં વયું ગયું, આ 2 હારે મૂકી દો. મેં કીધું આમાં એટલે શું? એટલે એને વર કે આને ઓળખતા નથી. વર આપણા બહાર ને શું થયું? એ કે એક અહીંયા મૂક્યું ને એક ત્યાં. આ નવા લઈ આવી છે બોમ્બેથી ને એટલે એક કોઈ લઈ ન જાય ને બીજું કોઈ ગોતે નહીં. એટલે ચિત્ત ક્યાં હોય છે બધાયનું? તો શેઠ કે મારે હું દર્શન કરવા જઈશ તો આ ચિત્ત મારું ક્યાં હશે? મોજડીમાં. તમે મારું ધ્યાન રાખશો એટલે બીજા કે એને ક્યાં દેખાય છે? એટલે કે ના ના, હું હાથમાં આમ નીચે હાથ રાખીશ એટલે મને ખબર પડશે કે શેઠની મોજડી સચવાયેલી છે. એટલે સવારે ગયા, મંગળાના દર્શન કર્યા. શેઠ હોશિયાર હતા, પાછળ બારણે નીકળી ગયા. એ કે ભલે બેઠો, ખબર પડે. આખો દી કીર્તન ગાય છે ને, મને તો વૈષ્ણવના પનિયાની સેવા મળે, ચંપલની સેવા મળે, જોડાની સેવા મળે. કારણ કે વૈષ્ણવના સ્વરૂપમાં બધા સ્વરૂપ આવી જાય. વૈષ્ણવ, વ એટલે વનમાળી, 2 માત્રા એટલે સેવા ને સત્સંગ. ફાડાવાળો સો એટલે કૃષ્ણમાં ફાડાવાળો સો આવે. ન એટલે નીર યમુનાજી, અને વ એટલે વલ્લભ ને વિઠ્ઠલ. આવી ગયા બધાય સ્વરૂપ. તો વૈષ્ણવના સ્વરૂપને ઓળખવું મુશ્કેલ છે. આટલા બધા આવ્યા ને, એમાં કોઈના હૃદયમાં નવનીત પ્રિયાજી છે, કોઈના હૃદયમાં બાલકૃષ્ણજી છે, કોઈના હૃદયમાં ગોકુલચંદ્રમાજી છે, કોઈના હૃદયમાં મદન મોહનજી છે, કોઈના હૃદયમાં બાલમુકુંદજી છે, કોઈના હૃદયમાં બાલકૃષ્ણજી છે. અને બધાય જુદી જુદી લીલા કરે છે. તમે અહીંયા સાંભળો છો ને તો તમારા હૃદયમાં પ્રભુ બિરાજી નામ આમ કરે છે કે મને બહુ આનંદ આવે છે. મારી વાતો કરો છે, મારા ગુનાનું વાત કરો. તમે અહીંયા આવ્યા છો ને, સૌથી વધુ પ્રસન્ન કોણ છે ખબર? તમારા ઘરે બિરાજતા તમારા હૃદયના ઠાકોરજી. એટલે તમે બધાને થાક નથી લાગ્યો? બધાના મોઢા જુઓ. આમાં જોકા આવે છે કોઈને? આવે તો સમજી જાવ તમારો ફેરો ખોટો પડ્યો છે. સાચી વાત છે. આ જો બધા કેવા ફ્રેશ છે અને બધા ખડખડાટ હશે. ઘરમાં તો આપણે હસતા પરાણે હોઈએ છીએ. અને આ જુઓ બધાય આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે. આ તો કહું છું રે વૈષ્ણવ અમને ગમતું. એક આપને ગમતા ઠાકોરજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા અમને ગમતી રે, મનમાં રમતી રે. આ તો કહું છું રે વૈષ્ણવ આપને ગમતું. તો પાછા શ્રૃંગારના દર્શન ખોલ્યા ને તો શેઠ પાછા પાછળથી આવ્યા. એમ કરતાં પાછા રાજભોગ ના કર્યા. તો ત્યાં સુધી સુરદાસજી પ્રસાદ લેવાય ન ગયા. ઓલી મોજડી હતી ને એના પર હાથ રાખીને બેઠા રહ્યા. મારા શેઠની પનિયા છે, આ મારા શેઠની મોજડી છે. મારા શેઠ મારા મદન મોહનજીને નિરખવા ગયા છે. મારા મદન મોહનજીને એ કેવા ગમતા હશે કે શેઠે મને સોંપીને ગયા છે. શેઠને મારા પર કેટલો વિશ્વાસ છે. એ મદન મોહનજી એને જોઈને કેટલા રાજી હશે. આજે મારા મદનજીએ કેવા વસ્ત્ર ધારણ કર્યા હશે. આજે કેવા મંદ મંદ મુસ્કાતા હશે. આજે કેવું શેઠ સામું ભાળતા હશે. દર્શન કરતા હતા શેઠ અને અનુભૂતિ કોણ કરતા હતા? અને શેઠ મનમાં શું વિચાર કરે? મારો બેટો બહાર બેઠો છે, હોજડી હાચવે તો સારું. જો કરતા હતા દર્શન, પણ ચિત્ત ક્યાં હતું? બહારમાં. અને પરીક્ષા કોની લેતા હતા?
હવે ઉત્થાપનનો સમય થયો એટલે ઓલા વોચમેને પૂછ્યું સુરદાસજીને, દરેકમાં દ્વારપાલ હોય, તમારે હવે દર્શન કરી આવો ને, હું મોજરી સાચું મારા ઉપર વિશ્વાસ રાખીને ગયા છે. આજે રોજ હું કીર્તન કરું ત્યારે એમ કહેતો હતો કે મારા વૈષ્ણવની પનિયાની સેવા મળે, મને એના જોડા સાચવવાની સેવા મળે. આજે મદન મોહનજી એટલી કૃપા કરી કે હવે આ તક આવેલી હું ગુમાવવા માગતો નથી. હવે શેના દર્શન થયા? શેઠ કે હવે જો મોજરી સાચવી છે કે અંદર દર્શન કરવા આવ્યો છે? રોજ કીર્તન મોટા ઉપાડે ગાતો હતો. સાંજ પડી, શેન આરતી થઈ ગઈ, પ્રસાદ લેવાઈ ગયો. સુરદાસજીએ સવારે મોઢામાં જળ પણ નાખ્યું નહોતું. સાંજ સુધી મોજડી ઉપર હાથ રાખીને બેઠા કે મારા વૈષ્ણવની મોજડી, મારા વૈષ્ણવના જોડા, મારા વૈષ્ણવની પનિયાની સેવા મળે છે. આ પહેરીને એ દર્શન કરવા આવે છે, આ પહેરીને એ બહાર જાય છે, આ પહેરીને રસ્તામાં શ્રી કૃષ્ણ શ્રી પણ કેવી નસીબદાર જે મારા વૈષ્ણવ ધારણ કરે છે. હવે રાત પડી એટલે શેઠે જોયું તો સુરદાસજી બે હાથ રાખીને બેઠા હતા. શેઠ આવીને ભેટી પડ્યા. સુરદાસજી, મેં તમારી પરીક્ષા કરી, માફ કરજો. એ કે પરીક્ષા કરી તો આ લાભ મળ્યો ને. આજે કીર્તન જે ગાતો હતો કે પનિયાની સેવા મળે, તો આ સેવા તો મળી ને મને. હવે કે છે તમે દર્શન કરી આવો. તો કે દર્શન તો બંધ થઈ ગયા. શેઠ કે કાંઈ વાંધો નહીં, થોડી ઉપર ખાલી માથ ટેકાઈ આવું. માથું ટેકવવા ગયા અને આમ કરીને આમ માથું ટેકવું તો ઉમરાના બદલે મદન મોહનજી ત્યાં આવીને ઠાડા થઈ ગયા હતા. અને એમના ચરણારવિંદની અંદર જે બધા વીછિયા ને લર ને બધું તોરા ને હતા એ બધા હાથમાં આવ્યા. મોજડીમાં હીરા વાગતા હતા. આ હીરા એવા હતા કોમળ કે સુરદાસજીની આંખને સ્પર્શ થયો તો સુરદાસજીની આંખ ન હોવા છતાં આખા સ્વરૂપના દર્શન થવા માંડ્યા. ત્યારે ઠાકોરજીએ કહ્યું, સુર, તે કીધું તું ને કે પનિયાની સેવા મળે, આજે તને તારો મનોરથ પૂરો થયો ને, તો કે બસ હવે લીલામાં આવી જાવ તો વાંધો નહીં. અને ત્યાં ને ત્યાં સુરદાસજી લીલામાં પહોંચી ગયા. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, હમણાંની 100-150 વર્ષ પહેલાંની જ છે. પુષ્ટિ માર્ગમાં આજે પણ આવું થાય છે. આપણો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. આજે તમે મહિનામાં કેટલા બધા ગ્રુપ અહીંયા મળવા આવે, એનું કારણ ઈલાબેનમાં કાંઈ નથી. આ દેહ તો મળમૂત્રથી ભરેલો છે મારા વાલા. આ દેહની અંદર કાંઈ નથી, પણ આની અંદર બિરાજેલો મારો વલ્લભ જે વાણીનું દાન આપીને ગુણાનુવાદ કરાવે છે ને, એ ગુણાનુવાદને સાંભળવા આવો છો. મને કોઈ સાંભળવા આવતા નથી. હું સંભળાવું એવું કોઈ મારું સામર્થ્ય નથી. વાઘપતિ એટલે વલ્લભ આપણને બધાને સંભળાવે છે, ફક્ત મારા મોઢાનો ઉપયોગ કરે છે, એટલે હું નસીબદાર છું. બસ તમે બધા આવ્યા, તમને બધાને મળીને ખૂબ આનંદ. આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન. આજે નંદ નંદનના પ્યારા છો. ઠાકોરજીને પૂછ્યું નારદજીએ કે તમારા તો કેટલા નામ ને કેટલા ઠેકાણા? હરિ તારા છે 1000 નામ, કયે નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયે નામે લખવી કંકોતરી. તો નારદજી કે તમારા 1000 નામ. હવે અમારે કામ હોય તો મળો ક્યાં? હિમાલયમાં, વૈકુંઠમાં, સ્વર્ગમાં? કોને પ્રભુ ક્યાં મળો? એ કે જો
કાયમી શરણમાં હું મારા વૈષ્ણવ ભેગા થઈને જ્યાં મારા ગુણાનુવાદ કરતા હોય ને ત્યાં હું આવું ને આવું જ. એટલે આ મારું કાયમી સરનામું છે. તો આપણા પ્રભુ અહીંયા બિરાજે જ છે. એટલે તમે જેટલા આવ્યા એટલાના પ્રભુ મારા ઘરે આવ્યા એટલે મારા ઉપર તો કેવી કૃપા થઈ. આટલા વૈષ્ણવ અને એના હૃદયમાં બિરાજતા ઠાકોરજી ઘરે આવ્યા. બસ તમને વધુ સમય એટલે નથી લેવો. નજીક હોત તો આપણે હજી 1 કલાક સત્સંગ કરત. પણ નદી છે ને 2 કિનારામાં હોય ને તો જ એનું જળ સારું. બાકી પૂર આવે ને એ કામ આવે નહીં. એટલે ભક્તિમાં પૂર નહીં લાવવું. અધિક મહિનામાં પૂર આવે પછી 3 વર્ષ પાછું સમજી ગયા ને. આપણે પૂરવાળા નથી. આપણે 2 નદીના કિનારા સરસ રીતે હોય ને સરસ જળ વહેતું હોય ને સુંદર હોય ને સરસ હોય ને પવિત્ર હોય ને કોમળ હોય ને શીતળ હોય. આપણે બધા એવા છીએ. બસ વલ્લભને જ વિનંતી કે તમે બધા આવા સ્વસ્થ રહ્યો અને તમારા હૃદયમાં બિરાજતા તમારા પ્રભુ તમારામાં ભાવની વૃદ્ધિ કરે એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભા.